નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના નવા એક વિડીયોમાં। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના એટલે કે MYSY સ્કોલરશિપ યોજના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। મિત્રો, આ વિડીયોમાં આપણે જોઈશું કે આ સ્કોલરશિપ માટે તમારે એપ્લાય કરવું હોય તો તેના માટે શું લાયકાત જોઈશે, તમને કેટલી સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે, આ ઉપરાંત આ યોજનામાં તમારે લાભ લેવા માટે કયા ડોક્યુમેન્ટની જરૂર રહેશે અને તમે કેવી રીતે અરજી કરી શકશો એ વિશેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં મળવાની છે। તો HNGU સ્ટડી પોઈન્ટ ચેનલ સાથે જરૂરથી જોડાયેલા રહો। સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તેમાં હવે આપણે સૌપ્રથમ જોઈએ તો અરજી કરવા માટેની લાયકાત શું રહેશે। તો સૌપ્રથમ જે લોકો બેચલર ડિગ્રી કરે છે એટલે કે જે BA, BCom, BSc જેવા ગ્રેજ્યુએશનના કોર્સ કરે છે એવા વિદ્યાર્થીઓ માટે લાયકાત એ છે કે એ વિદ્યાર્થી મિત્રોએ બોર્ડની પરીક્ષામાં ઓછામાં ઓછા 80% સાથે ગુજરાત રાજ્યમાંથી માન્ય બોર્ડમાંથી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અથવા સામાન્ય પ્રવાહ પાસ કરેલું હોવું જોઈએ। એટલે કે જે વિદ્યાર્થીઓ હવે કોલેજમાં એડમિશન લીધું છે એવા વિદ્યાર્થી મિત્રોએ ધોરણ 12ની પરીક્ષામાં ઓછામાં ઓછા 80% મેળવેલા હોવા જરૂરી છે। આ ઉપરાંત જે વિદ્યાર્થી મિત્રો ડિપ્લોમા ડિગ્રી કરતા હોય એમને માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ડિપ્લોમા સ્તરની પરીક્ષામાં 65% માર્ક્સ હોવા જોઈએ। જે ડિપ્લોમા પ્રવેશ લીધો હોય એવા વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષામાં ઓછામાં ઓછા 80% સાથે ગુજરાત રાજ્ય માન્ય બોર્ડમાંથી ધોરણ 10 પાસ કરેલું હોવું જરૂરી છે। અને બીજું એક ક્રાઇટેરિયા એ પણ છે કે તમારી જે કુટુંબની વાર્ષિક આવક છે એ 6 લાખ રૂપિયા કરતાં વધુ ના હોવી જોઈએ। તો જો તમે આ લાયકાત ધરાવતા હોય તો તમે જરૂરથી આ ફોર્મ ભરવા માટે આ શિષ્યવૃત્તિ મેળવવા માટે એલિજિબલ છો। હવે આપણે જોઈએ કે કયા કોર્સમાં કેટલી સહાય મળવાપાત્ર રહેશે। તો અહીંયા તમે જોઈ શકો છો એ રીતે કે મેડિકલ જે MBBS અને BDS છે એમના માટે જે સહાય મળવાપાત્ર છે, જે શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે તો એ છે 2 લાખ રૂપિયા। આ ઉપરાંત પ્રોફેશનલ જે કોર્સ હોય BE, BTech, BPharm તો એના માટે તમને 50,000 જેટલી સ્કોલરશિપ મળવાપાત્ર છે। આ ઉપરાંત જો વિદ્યાર્થી મિત્રો ડિપ્લોમા કોર્સ કરતા હોય તો એમને 25,000 સ્કોલરશિપ મળવાપાત્ર છે। અને અન્ય જે કોર્સ છે જેવા કે BA, BCom, BBA, BSc, BCA જેવા તો આવા કોર્સમાં 10,000 સ્કોલરશિપ આ MYSY સ્કોલરશિપ યોજના અંતર્ગત મળવાપાત્ર છે। અહીંયા એક અલગ એક ક્રાઇટેરિયા પણ આપવામાં આવેલો છે કે તમારી જે ટ્યુશન ફી હોય એટલે કે તમારી કોલેજની જે ફીસ હોય એના 50% અથવા મહત્તમ મર્યાદા એટલે કે અહીંયા જે તમે અહીંયા જોઈ શકો છો આ છે મહત્તમ મર્યાદા કે આટલા તમારા કોર્સ પ્રમાણે મળવા પાત્ર છે એ અને તમારી ટ્યુશન ફી એના 50% એ બેમાંથી જે ઓછું હોય એ તમને મળવાપાત્ર રહેશે। હવે આપણે આગળ વાત કરીએ તો આ MYSY સ્કોલરશિપ યોજના માટે કયા કયા ડોક્યુમેન્ટ્સની આવશ્યકતા રહેશે। તો અહીંયા સ્ક્રીન ઉપર તમે એનું લિસ્ટ જોઈ શકો છો। એ પ્રમાણે એક જોઈશે આવકનું પ્રમાણપત્ર તમારી પાસે હોવું જોઈએ, આધાર કાર્ડ, સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ, નવા વિદ્યાર્થીઓ માટે સંસ્થા તરફથી પ્રમાણપત્ર, સંસ્થા તરફથી રિન્યુઅલ સર્ટિફિકેટ, નોન IT રિટર્ન માટે સેલ્ફ ડિક્લેરેશન, 10મા અને ધોરણ 12ની માર્કશીટ, એડમિશન લેટર અને ફી રસીદ, આ ઉપરાંત બેંક ખાતાનો પુરાવો અને છાત્રાલય એડમિશન લેટર અને ફી રસીદ અને તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો। તો આ બધા ડોક્યુમેન્ટ્સ તમારે આ ફોર્મ ભરવા માટે જરૂરી રહેશે। હવે આપણે આગળ વાત કરીએ તો આ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના માટે અરજી કેવી રીતે કરવી। તો એના માટે તમારે સૌપ્રથમ MYSY શિષ્યવૃત્તિની સત્તાવાર વેબસાઇટની તમારે મુલાકાત લેવાની છે। મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના માટેની એ સત્તાવાર વેબસાઇટ જે છે તો એ છે mysy.guj.nic.in। તો તમારે સૌપ્રથમ આ જે વેબસાઇટ છે એના ઉપર જવાનું છે। ત્યાં તમે હોમ પેજ ઉપર લોગિન અને રજિસ્ટર પર ક્લિક કરવાનું છે। ત્યાં લોગિન અને રજિસ્ટર પર ક્લિક કરશો ત્યાં પછી તમારે ફ્રેશ એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું છે। જો તમે પોર્ટલ પર પહેલેથી રજિસ્ટ્રેશન કરેલું છે તો તમારા ID પાસવર્ડ સાથે લોગિન કરવાનું છે અને જો તમે રજિસ્ટ્રેશન નથી કરેલું તો પહેલાં રજિસ્ટ્રેશન કરવાનું છે। ત્યારબાદ તમારે બોર્ડ, યુનિવર્સિટી, પ્રવાહ પાસ થવાનું વર્ષ, પ્રવેશ વર્ષ, રજિસ્ટ્રેશન નંબર, મોબાઈલ નંબર વગેરે જેવી તમામ જરૂરી વિગતો દાખલ કરવાની છે। ત્યારબાદ એક પાસવર્ડ આવશે જે તમારે પાસવર્ડ રાખવાનો છે અને ત્યારબાદ એક રજિસ્ટ્રેશન ફોર્મ ખુલશે। આ રજિસ્ટ્રેશન ફોર્મમાં તમામ જરૂરી વિગતો દાખલ કરવાની છે અને મહત્વપૂર્ણ જે આ દસ્તાવેજો તમને અગાઉ જણાવવામાં આવ્યા જરૂરી ડોક્યુમેન્ટ્સ એ તમારે ત્યાં અપલોડ કરવાના રહેશે અને ત્યારબાદ તમારે સબમિટ પર ક્લિક કરશો એટલે તમારું ફોર્મ કમ્પ્લીટ ભરાઈ જશે અને તમે આ સ્કોલરશિપ માટે અપ્લાય થઈ ગયેલું ગણાશે।
તો મિત્રો આ હતી મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાની સંપૂર્ણ માહિતી. આવી જ એજ્યુકેશન ફિલ્ડને લગતી તમામ માહિતી અને કોલેજ યુનિવર્સિટી અને શિક્ષણને લગતી તમામ માહિતી મેળવવા માટે HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ. થેન્ક્સ ફોર વોચિંગ.